વોટ ચોરી સામે ભાવનગર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી આવીને ઉગ્ર વિરોધ કર્યો હતો। હાલ રાજ્યભરમાં અમલમાં મુકાયેલે SIR સર પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં ગેરરીતિઓ થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। અનેક નાગરિકોના વોટ તેમની જાણ વગર કાપી નાખવામાં આવી રહ્યા હોવાના મુદ્દે ભારે અસંતોષ ફેલાયો છે। આ મુદ્દે અવાજ ઉઠાવતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે SIR પ્રક્રિયા પારદર્શક નથી અને તેના બહાને ગરીબ શ્રમિકો, અલ્પસંખ્ય અને વિરોધી મતદારોનો વોટ કાપવાની સાર્વજનિક ચાલી રહી છે। લોકશાહીના પાયાના અધિકાર એવા મતાધિકાર પર થઈ રહેલા આ હુમલા સામે કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો। દુરુપયોગ છે એ તદ્દન બંધ થવો જોઈએ। લોકશાહી માટે ખૂબ જ મોટું નુકસાન છે। આપણે બધા મૌન બેસી જાવ। આજે કોંગ્રેસે હાલ ચાલતી SIR પ્રક્રિયા મુદ્દે આવેદનની કામગીરી બાબતે આવેદન આપ્યું છે। સંબંધિત યારોને આવેદનની વિગતે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે। એ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો છે? હા, એમની જે રજૂઆત છે એ આવેદન સ્વરૂપે લેવામાં આવી છે અને નિયમ અનુસાર એમની જે રજૂઆત છે એ સંબંધે કાર્યવાહી કરવામાં આવશે। આજે શું કાર્યક્રમ આપવામાં આવે છે? હાલમાં જે SIR ની જે મતદાર સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લોકોના મતાધિકાર છીનવી રહ્યું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અત્યારે ઢગલા મોઢે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફોર્મ નંબર 7 જમા કરાવી રહ્યા છે। જે ફોર્મ નંબર 7 નો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિનું તમારે ફોર્મ નંબર 7 ભરવું હોય તો એમાં એનું મૃત્યુ થયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર દેવું પડે, રહેઠાણ ચેન્જ થયું હોય તો રહેઠાણ ચેન્જ થયાનું પ્રમાણપત્ર દેવું પડે। પણ આડેધડ રીતે જે ફોર્મ નંબર 7 જમા કરાવી રહ્યા છે અને લોકોનો મતાધિકાર, ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિનો મતાધિકાર છીનવી રહ્યા છે, એ કોંગ્રેસ પક્ષ મુખ્ય વિપક્ષમાં હોય ત્યારે એ કોઈ દિવસ ચાલવા દેવામાં આવશે નહીં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માગણી એ જ છે કે જે પણ લોકોએ જે પણ BLO ને ફોર્મ નંબર 7 જમા કરાવેલ છે એની ત્વરિતપણે અમને યાદી આપે। અમે માનનીય કલેક્ટરશ્રીને કે જે મુખ્ય ચૂંટણી અધિકારી કહી શકાય જિલ્લાના, એમને અમે લેખિતમાં આજે માહિતી માંગી છે। કોઈ પણનો 6 નંબર હોય, 7 નંબર, 8 નંબર હોય, ડેટા વાઇઝ અમને તાત્કાલિક ધોરણે માહિતી આપો। અમે કોઈ પણ વ્યક્તિનો મતાધિકાર છીનવા દઈશું નહીં। આ એક બહુ મોટી વોટ ચોરીની દુર્ગંધ જે તમે કહો એ અત્યારે ચાલી રહી છે। કોંગ્રેસ પક્ષ આમાં ચૂપ નહીં બેસે। આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કર્યા છે, આંદોલન કર્યા છે। આગામી દિવસોમાં જો આમાં ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી અધિકારીઓની ચૂંટણી પંચની રહેશે। તમે જોવો કે આ લોકો વોટ ચોરીનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વોટ ચોરી જ કરી રહ્યા છે તો નામ કપાવવાના જોઈએ ને। એટલે તો અમારી એ માંગણી છે અને અમે આ જ્યાં લગીન આ જે સુધારણા કાર્યક્રમ છે એ ચોખ્ખો સ્પષ્ટપણે પારદર્શી રીતે નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ।